હેલો ફ્રેન્ડ્સ, 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરથી આપણે 901ના સિલેબસમાંથી યુનિટ 4 મેઝરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોજેક્ટ પરફોર્મન્સ ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ, રાઈટ. એન્ડ એની અંદર ફર્સ્ટ જે ટોપિક છે મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોજેક્ટ વર્ક, તો એ જે ટોપિક છે એનું સ્ટાર્ટઅપ કરીશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ, પ્રોજેક્ટની જે પરફોર્મન્સ મેજરિંગની જે પ્રોસેસ છે, રાઈટ, તો પ્રોજેક્ટ પ્રોસેસ measures looks at how well the plan are executed. જે પણ ડેવલપમેન્ટ પ્રોસિજર છે, રાઈટ, તો એ પ્લાન કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવી રહ્યો છે, એનું જે આઉટપુટ એન્ડ એની સાથે જે કોસ્ટ, શેડ્યુલ વેરિયેબલ નું મેઝરિંગ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એન્ડ એનાથી જે આઉટપુટ મેઝરિંગ કર્યા પછી જે પણ આઉટકમ છે એ કોના સાથે ઇન્ક્લુડેડ હોય છે, તો સ્કોપ, પ્રોજેક્ટનું જે બજેટ, એનું જે શેડ્યુલ, રાઈટ, એન્ડ જે સેફ્ટી પરફોર્મન્સ છે, રાઈટ, તો એના રિગાર્ડિંગ મેઝરમેન્ટ થતું હોય છે, રાઈટ. તો આ જે કોન્સેપ્ટ છે એની અંદર મિત્રો આપણે પ્રોજેક્ટનું જે પરફોર્મન્સ છે એનું મેઝરમેન્ટ કરવાનું છે, રાઈટ. એન્ડ એના વર્ક પર કેવી રીતે કંટ્રોલિંગ કરવામાં આવે છે એન્ડ કઈ પ્રોસિજર પરફોર્મ થાય છે એના વિશે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ મિત્રો. પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ જે પ્રોસેસ છે, રાઈટ, તો એને સમજીએ. તો મેઝરમેન્ટ શેના પરથી કરી શકાય, તો રિઝલ્ટ જે આપણને ઇવેલ્યુએશન એન્ડ એકચ્યુઅલ કમ્પેરિઝન રિઝલ્ટ જે છે, રાઈટ, તો જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ સાથે પ્રોજેક્ટ મોનિટરિંગ પ્રોસિજર ને ફોલોઅપ કરવામાં આવી હોય એન્ડ જે પણ રિઝલ્ટ આઉટકમ આપણને મળે છે, રાઈટ, તો એ પ્રિન્સિપલ સાથે એને મોનિટરિંગ કરવામાં આવે છે. એની અંદર મિત્રો ઘણા બધા વેરિયન્સ, કોરિએક્ટિવ એક્શન ની રિક્વાયરમેન્ટ હોય છે, જે શેડ્યુલ એન્ડ બજેટ ડિસાઈડ કરેલું હોય છે પ્રોજેક્ટની અંદર એના માટે, રાઈટ. તો જ્યારે પણ એ જે વેરિયન્સ એન્ડ કોરિલેટિવ એક્શન પરફોર્મ થશે એટલે એઝ એ રિઝલ્ટ તમને કોઈ પ્રોવાઈડ થશે પ્રોસિજર રિગાર્ડિંગ, રાઈટ. તો મિત્રો જે ઇનપુટ પ્રોજેક્ટ
પ્લાન એઝ આપણે ડિઝાઇન કરીએ છીએ ને એના રિગાર્ડિંગ પ્રોગ્રેસ રિપોર્ટ રેડી કરવામાં આવે છે, રાઈટ. તો એની અંદર જે ડેટા કલેક્ટ કરેલા હોય છે પ્રોજેક્ટ ટીમ થ્રુ, રાઈટ, તો એ જે ડેટા છે એનું મોનિટરિંગ કરવામાં આવે છે મિત્રો. એન્ડ એ જે પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ સિગ્નિફિકન્ટલી ડાયવર્ટ કરવામાં આવતી હોય છે, રાઈટ. એન્ડ યુઝ્યુઅલી જે આઉટસાઇડ પ્રી ડિફાઇન્ડ ટોલરન્સ લિમિટ જે એની હોય છે એને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે અને એના રિગાર્ડિંગ કો રિએક્ટિવ એક્શન પરફોર્મ થતી હોય છે, રાઈટ. તો મિત્રો જે પ્રોજેક્ટ પરફોર્મન્સ મેઝરની અંદર appropriate tools and technique in order to identify and quantify any variance, performance, approve, co-reactive action એના થ્રુ પરફોર્મ થતી હોય છે, રાઈટ. એન્ડ એનું જે કમ્યુનિકેશન છે એ સતત કોની સાથે થાય છે? તો જે સ્ટેક હોલ્ડર છે, જે ક્લાયન્ટ છે, રાઈટ, તો એ ક્લાયન્ટ સાથે એ કમ્યુનિકેશન થતું હોય છે મિત્રો. તો જે પણ ચેન્જીસ છે પ્રોજેક્ટ સ્કોપ રિગાર્ડિંગ એના શિડ્યુલની અંદર પણ ફેરફાર થશે. એન્ડ કેટલીક વાર તો જે કોસ્ટ છે એ પણ પ્રોજેક્ટ પ્લાનની અંદર અપડેટ થતી હોય છે મિત્રો, રાઈટ. તો પ્રોજેક્ટનો જે ગોલ છે એ ફાઇનલી રિવાઇઝ થઈને મીટઅપ થવો જોઈએ, રાઈટ. જે પણ ઇમ્પ્લિમેન્ટ કરેલું છે એનું અપ્રુવલ ચેન્જિંગ અકોર્ડિંગ ટુ ચેન્જ મેનેજમેન્ટ પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ થ્રુ. ઓકે. તો મિત્રો જે ડેવલપમેન્ટની પ્રોસિજર છે એ પ્રોસિજરની પ્રોગ્રેસ પ્રોપરલી એ પ્લાન ડિઝાઇન કરીને પરફોર્મ થતી હોય છે મિત્રો, રાઈટ. તો હવે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે પ્રોસિજર છે એને પ્રોપરલી અહીંયા સમજાવવામાં આવી છે મિત્રો, રાઈટ. એસ્ટાબ્લિશ ઓપરેશન શેડ્યુલ, ધેન મેઝર એન્ડ રિપોર્ટ પ્રોગ્રેસ. સૌથી પહેલા જે પણ ઓપરેશન પરફોર્મ કરવાના છીએ એ પ્રોજેક્ટની અંદર, રાઈટ, તો એનો શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. ધેન આફ્ટર રિપોર્ટ પ્રોગ્રેસનું મેઝરિંગ થશે, રાઈટ. ધેન આફ્ટર જે પ્લાન ડિઝાઇન કરવામાં આવેલો છે તો એ પ્લાન વાઇઝ કમ્પેરિઝન થશે મિત્રો, રાઈટ. એકચ્યુઅલ કમ્પેરિઝન એન્ડ determine effect on completion. પ્રોપર ઇફેક્ટ સાથે એ જે પ્રોજેક્ટ ડન કરેલો છે તો એનું કમ્પ્લીશન થશે, રાઈટ. તો મિત્રો જે પ્લાન ઇમ્પ્લિમેન્ટ કોરિલેટિવ એક્શન પરફોર્મ કરવાની છે ને એના પછી અપડેટ કોઈ હશે તો ઓપરેશન શેડ્યુલ થ્રુ અપડેટ થશે, રાઈટ. તો હોલ જે પ્રોસિજર છે એ પ્રોજેક્ટ ડ્યુરેશનની અંદર પરફોર્મ થતું હોય છે મિત્રો. આપણે શેડ્યુલની વાત કરીએ તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર જે સક્સેસફુલી ઓરિજિનલ ટાઈમ લાઈન સાથે જે પ્રોજેક્ટ મેનેજર એનું વર્ક પરફોર્મ કરે છે, રાઈટ, તો એ સક્સેસ પ્રોજેક્ટ
કહેવામાં આવે છે. એન્ડ એ જે પ્રોજેક્ટ શિડ્યુલ છે એ રેગ્યુલરલી રિકમેન્ડ કરવામાં આવે છે, રાઈટ. તો એટલીસ્ટ એ જે પ્રોજેક્ટ શિડ્યુલને 1 વીકની અંદર રિકમેન્ડેડ કરવામાં આવે છે. એન્ડ શિડ્યુલ ઇવેલ્યુએશન ની અંદર એનો જે એન્ડ છે, જે સ્ટેજીસ અધરવાઇઝ જે ફેઝની અંદર વર્ક પરફોર્મ થઈ રહ્યું છે, રાઈટ, તો એ જે વર્ક છે એ શિડ્યુલ પ્રોપરલી પરફોર્મ થવું જોઈએ, શિડ્યુલ વાઇઝ પ્રોપરલી પરફોર્મ થવું જોઈએ, રાઈટ. જો એ શિડ્યુલ પ્રોપરલી મેનેજ નહીં થાય તો એઝ અ પાર્ટ ઓફ મંથલી રિપોર્ટ જે સિનિયર સ્ટેક હોલ્ડરને પ્રોવાઈડ કરવાનો છે એની અંદર પણ તકલીફ થશે, રાઈટ. તો વીકલી એ રિપોર્ટ રિકમેન્ડેડ કરવામાં આવે છે, રાઈટ. પ્રોજેક્ટ શિડ્યુલને ગાંઠ ચાર્ટની મદદથી ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ, જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કરી છે મિત્રો, રાઈટ. ક્વોલિટીની વાત કરીએ તો એન્ડ ઓફ ધ પ્રોજેક્ટ ફેઝ ગુડ ટાઈમ ફોર ક્વોલિટી રિવ્યુ. જે પ્રોજેક્ટ કમ્પ્લીશન થયો છે તો એ પ્રોજેક્ટ ક્યારે સક્સેસફુલ કહેવાય, તો એની જે ક્વોલિટી મેઝરમેન્ટ પ્રોપરલી થયેલું હોવું જોઈએ એની અંદર, રાઈટ. તો ચેક કરવામાં આવે છે ક્વોલિટી એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ થ્રુ આ જે પ્રોસિજર છે એ દરેકે દરેક ટાઈમ જે ડિલિવરેબલ પ્રોડક્ટની અંદર ચેક થતી હોય છે, રાઈટ. ક્વોલિટી રિવ્યુ પરથી જે એના સ્ટાન્ડર્ડ સેટ એન્ડ ક્વોલિટી પ્લાન સેટઅપ કરવામાં આવે છે, રાઈટ. નેક્સ્ટ મિત્રો કોસ્ટ. શું અફેક્ટ કરે છે પ્રોજેક્ટની અંદર? કોસ્ટ. તો ઘણા બધા એક્ઝિક્યુટિવ જે પર્સન છે તો રેટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ એ પણ એક હાઈએસ્ટ પ્રાયોરિટી પ્રોજેક્ટની અંદર એને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. એટલા માટે evaluating how you the project is performing financially is crucial. કમ્પેર કરવામાં આવે છે કે કરન્ટલી એકચ્યુઅલ જે સ્પેન્ટ કરેલું છે એન્ડ જે બજેટ એકચ્યુઅલી ડિઝાઇન કરવામાં આવેલું હતું એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, તો એ જે વેરિયન્સ છે એને ફાઇન્ડ કરવામાં આવે છે એન્ડિંગ ઓફ ધ પ્રોજેક્ટ, રાઈટ. એન્ડ ફોર્થ ઇમ્પોર્ટન્ટ જે થિંગ છે એની વાત કરીએ મિત્રો તો સ્ટેક હોલ્ડર સેટિસ્ફેક્શન. તો જ્યારે વાઇડર ટીમ એ પ્રોજેક્ટની અંદર વર્ક પરફોર્મ કરતી હોય ત્યારે જે સ્ટેક હોલ્ડર્સ છે તો એ સ્ટેક હોલ્ડર્સ એસેન્શિયલી getting much of work done and checking in them. ક્લાયન્ટ સતત એના જે પ્રોજેક્ટ એની જે પ્રોડક્ટ છે એના વિશે ચિંતિત હોય છે મિત્રો, રાઈટ. તો એનું જે મેઝરમેન્ટ કરવાનું છે તો એના માટે સ્ટેટિસ્ટિકલી એ ડેટાને મેન્ટેન કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એ ટર્મિનોલોજી પરથી સ્ટેક હોલ્ડર એની સાથે
ફૂલ્લી સપોર્ટિવ હોઈ પણ શકે એન્ડ ના પણ હોઈ શકે, રાઈટ. તો સ્ટેક હોલ્ડરનું સેટિસ્ફેક્શન ના હોય એવા કેસીસની અંદર જે એક્શન પ્લાન છે એની અંદર ચેન્જીસ અકર થશે એન્ડ એનું અપડેશન થશે ઓપરેશનલ શિડ્યુલની અંદર, રાઈટ. પરફોર્મન્સ ટુ બિઝનેસ કેસની વાત કરીએ તો ફાઇનલી બિઝનેસ કેસની અંદર ઓરિજિનલી જે પણ પ્રોજેક્ટ સાથે કામ થઈ રહ્યું છે તો એના બેનિફિટ્સ એન્ડ જે સ્ટીલ રિયાલિસ્ટિક સિચ્યુએશન છે એ બિઝનેસની અંદર ઘણી અફેક્ટ કરતી હોય છે, રાઈટ. પ્રોજેક્ટ ટીમ વર્ક ઓન ઇનિશિએટ એન્ડ sound great, but by the time they are finished, business environment has moved on, project is redundant. પ્રોજેક્ટ ટીમ સપોઝ ગુડ વર્ક પરફોર્મ કરી રહી હોય મિત્રો, તો ગુડ સાઉન્ડ ઇફેક્ટ બિઝનેસની તમારી માર્કેટની અંદર પોપ્યુલેટ થશે, રાઈટ. તો ફર્સ્ટ આપણે જોયું પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોસેસ હોલ જે છે એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. સેકન્ડ આપણે જોઈએ તો મોનિટરિંગ પ્રોસેસ જે રેગ્યુલર બેઝિસ પર થતી હોય છે, રાઈટ. મોનિટરિંગ જે પ્રોસેસ છે એ પ્રોસેસ રેગ્યુલર બેઝિસ ઉપર પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર થતી હોય છે મિત્રો. પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે તો રેગ્યુલરલી જે વર્ક હોય, જે ટીમ મેમ્બર છે એની સાથે સંકળાયેલા હોય છે એન્ડ એમની જે એક્ટિવિટી શિડ્યુલ વાઇઝ પરફોર્મ થાય તો એનું મોનિટરિંગ કરતા હોય છે, રાઈટ. તો પ્રોજેક્ટ મોનિટરિંગ refers to process of keeping track of all project related matrices જે ટીમ પરફોર્મન્સ એન્ડ ટાસ્ક ડ્યુરેશન સાથે સંકળાયેલા છે, રાઈટ. તો પ્રોજેક્ટ રિલેટેડ મેટ્રિસીસ નું ટ્રેકિંગ થતું હોય છે પ્રોજેક્ટ મેનેજર થ્રુ, રાઈટ. એન્ડ એમનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ કેવી રીતે મેઝર કરવામાં આવે છે, કેવી રીતે મોનિટરિંગ કરવામાં આવે છે, તો ટીમ પરફોર્મન્સ, ટાસ્ક ડ્યુરેશન, આઈડેન્ટિફાઈંગ પોટેન્શિયલ problem and taking correlative actions necessary to ensure that the project is within scope. પ્રોજેક્ટનો જે સ્કોપ છે તો એની સાથે આ જે કોરિલેટિવ પ્રોસિજર છે એ પરફોર્મ થતી હોય છે, રાઈટ. જે ડેડલાઇન આપવામાં આવેલી છે એની સાથે મીટઅપ થવું જોઈએ મિત્રો. તો વાય ઇઝ પ્રોજેક્ટ મોનિટરિંગ ઇમ્પોર્ટન્ટ? આ જે પ્રોસિજર છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? પહેલા આપણે શું સમજ્યા કે પ્રોજેક્ટ મોનિટરિંગ પ્રોસેસ શું છે? તો પ્રોજેક્ટ મોનિટરિંગની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણને ટ્રેક બતાવે છે. પ્રોજેક્ટ રિલેટિવ જે મેટ્રિસીસની આપણે વાત કરી, મેટ્રિસીસ કયા કયા? તો ટીમ પરફોર્મન્સ એન્ડ ટાસ્ક ડ્યુરેશન, આઈડેન્ટિફાઈંગ પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ એન્ડ
taking correlative actions necessary to ensure that project is within scope. એન્ડ જે બજેટ છે તો એના સાથે પ્રોજેક્ટની ડેડલાઇન મળવી જોઈએ, રાઈટ. તો એને આપણે પ્રોજેક્ટ મોનિટરિંગ કહીએ છીએ મિત્રો. જેટલી પણ ટાસ્ક પરફોર્મ થાય છે પ્રોજેક્ટ મોનિટરિંગ અંડરમાં થાય છે, રાઈટ. પ્રોજેક્ટ મેનેજર એ બધું જ હેન્ડલ કરે છે. વાય ઇઝ પ્રોજેક્ટ મોનિટરિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ? તો જ્યારે પ્રોજેક્ટ મેનેજર કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન એને લેવાનો હોય તો વિધાઉટ એની વેરીફાઈંગ ડેટા કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લઈ શકે નહીં, રાઈટ. ઓનલી ફોર ગેઝિંગથી કોઈ પણ ડિસિઝન રિયલ ટાઈમ સિસ્ટમમાં લઈ શકાય નહીં મિત્રો, રાઈટ. તો જે પણ ડિસિઝન છે બેઝ ઓન એવિડન્સ, એન્ડ એ એવિડન્સ કેવી રીતે મળશે? તો કોઈ એક્શન પરફોર્મ થયેલી હશે એફિશિયન્ટલી, એના પરથી લેવામાં આવશે નિર્ણય, રાઈટ. અધરવાઇઝ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ રિસોર્સિસ કહેવાશે. તો એટલા માટે મોનિટરિંગ પ્રોજેક્ટનું ઇમ્પોર્ટન્ટલી કરવામાં આવે છે, જેની મદદથી જે ડેટા મળશે આપણને, રાઈટ, તો એના પરથી ઇન્ટેલિજન્ટલી ડિસિઝન લઈ શકાશે, રાઈટ. તો પ્રોજેક્ટ મોનિટરિંગની અંદર આ ટાસ્ક બીઇંગ કેરીડ આઉટ એઝ અ પ્લાન. ઘણા બધા ક્વેશ્ચનાયરથી પણ એનું સોલ્યુશન એ જે મોનિટરિંગ થતું હોય છે. તો એ આપણે ક્વેશ્ચનાયરની વાત કરીએ મિત્રો. તો ફર્સ્ટ છે આર ટાસ્ક being carried out as a plan? Yes, right. Second, how is your team performing at given period of time? હાલની અંદર તમારી જે ટીમ છે કયું વર્ક પરફોર્મ કરી રહી છે? What are the elements of project that need changing? પ્રોજેક્ટની અંદર જે એલિમેન્ટ એક્સેસ કરવામાં આવી રહ્યા છે તો એની અંદર કોઈ ચેન્જીસની જરૂર છે તો એ પણ કરવા પડે. વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ધીસ ચેન્જીસ? એ જે ચેન્જીસ છે એની અસર કેટલી થશે પ્રોજેક્ટની અંદર, એની અસર શેડ્યુલ પર પણ થશે, રાઈટ. તો જેટલા પણ ઓટોમેટેડ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસને સિમ્પ્લિફાઈ કરવામાં આવે છે, ટીડીએસ જે પ્રોસેસ છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની, રાઈટ, તો એ પ્રોજેક્ટ મોનિટરિંગથી કમ્પ્લીશન થાય છે. એન્ડ મોસ્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજર્સ હેવ ઓલરેડી adapted for every project management tools to delegate tasks and monitoring their project. દરેકે દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોજેક્ટ મેનેજરને અડોપ્ટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ્સ એન્ડ ડેલિગેટ ટાસ્ક રિગાર્ડિંગ એનું મોનિટરિંગ થાય છે. તો પ્રોજેક્ટ મોનિટરિંગ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ. એ ઇઝી ટાસ્ક નથી મિત્રો, રાઈટ. વેરી કોમ્પ્લેક્સ ટાસ્ક, રાઈટ.
and only few project management application out there they can support the project managers requirement, right? તો જે ઇન્ડિવિડ્યુઅલ ટાસ્ક એન્ડ ટીમની જે ઇફિશિયન્સી છે એ પ્રોપરલી મીટઅપ થાય છે, રાઈટ? તો મિત્રો તમને સમજમાં આવી ગયું હશે કે જે મોનિટરિંગ પ્રોસેસ છે, રાઈટ, તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. હવે મોનિટરિંગ પ્રોસેસની અંદર રેગ્યુલર બેઝિસથી ડેટાનું કલેક્ટ થતું હોય છે, એટલે કે પ્રોજેક્ટનું જે સ્ટેટસ છે, ડેટા કયા, તો જે કરંટ સ્ટેટસ છે એના ડેટા કલેક્ટ કરવામાં આવે છે. એ ડેટા કલેક્ટ કર્યા પછી એનું મેઝરિંગ થાય છે એન્ડ કમ્પેરિઝન પણ થશે, રાઈટ? કમ્પેર વિથ અ બેઝલાઇન પ્લાન, highlight any deviation and projection based જે કરંટ ડેટા છે તો એનું મેઝરમેન્ટ પણ થશે ને એનું કમ્પેરિઝન પણ કરવામાં આવશે, રાઈટ? જે એક્સેસ છે, રાઈટ, તો એ જે એક્સેસ આ ડેટાને એક્સેસ કરીને જો કોઈ ચેન્જીસ અકર થયેલા હશે તો એને રીપ્લાન કરવાની જરૂર હશે તો પણ કરવામાં આવશે. તો ડિસાઇડ વેધર co-reactive action are necessary and plan, document and co-relative જે એક્શન્સ છે તો એની અંદર પરફોર્મ કરવામાં આવશે પ્રોસિજરની અંદર, રાઈટ? તો સેકન્ડ મોનિટરિંગ પ્રોસેસને આપણે પ્રોપરલી સમજ્યા મિત્રો. હવે એઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે પ્રોજેક્ટ મોનિટરિંગ નાઇટસ્ફિયર એઆઈ વર્ક છે, રાઈટ? એન્ડ એની જે કોચ ઇસાબેલા એ વર્ક પરફોર્મ કરી રહી છે, રાઈટ? તો એ જે વર્ક છે મિત્રો એ કેવી રીતે પરફોર્મ કરે છે સમજજો. અહીંયા હું તમને એક પ્રોજેક્ટ મોનિટરિંગ માટેનું એક્ઝામ્પલ આપું છું, રાઈટ? પ્રોજેક્ટ મોનિટરિંગ જે પ્રોસિજર છે રાઈટ, ઇસાબેલા નામની એક પર્સન છે, ઇસાબેલા, એન્ડ એ જે કંપનીમાં વર્ક કરી રહી છે એનું નામ છે નાઇટસ્ફિયર. એન્ડ એ જે કંપની છે એ કયા પ્રોજેક્ટ પર વર્ક કરી રહી છે? એઆઈ પ્રોજેક્ટ પર, રાઈટ? તો હવે મિત્રો આ જે એક્ઝામ્પલ છે તો એને પ્રોપરલી આપણે સમજીએ. નાઇટસ્ફિયર has practical way of helping project managers monitor their project and team's performance. જે નાઇટસ્ફિયર નામની કંપની છે એ પ્રેક્ટિકલ વેની અંદર પ્રોજેક્ટ મેનેજરને હેલ્પ પ્રોવાઈડ કરે છે મોનિટરિંગ માટે, રાઈટ? એન્ડ જે પણ પ્રોજેક્ટ એન્ડ ટીમ છે એનું પરફોર્મન્સ તમે એની અંદર મેઝર કરી શકો છો, રાઈટ? તો કોની હેલ્પ જોશે એના માટે? જે કંપનીમાં ઇસાબેલા નામની વ્યક્તિ છે એનાથી. નાઇટસ્ફિયર AI work coach with machine learning capability. નાઇટસ્ફિયર
નામની જે ટેકનોલોજી છે એ એઆઈ ની અંદર કોચનું વર્ક પ્રોવાઈડ કરે છે એન્ડ મશીન લર્નિંગની જે કેપેસિટી છે, રાઈટ, તો એ કેપેસિટી સાથે આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એની અંદર એના થ્રુ ઇન્ફોર્મેશન જે જરૂરી છે પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ એને પ્રોજેક્ટ મોનિટરિંગ માટે એને હેન્ડેડ ઓવર કરવી પડશે તમારા પ્રોજેક્ટની ડિટેલ્સને, રાઈટ, એન્ડ સ્પેન્ડ લેસ ટાઈમ ની અંદર એ તમારા જે ડેટા છે એ ડેટા એન્ડ જે એક્શન પરફોર્મ થઈ છે ટાઈમ અકોર્ડિંગ, તો એનું કમ્પ્યુટિંગ કરીને તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરશે, રાઈટ. તો અહીંયા મિત્રો ઇસાબેલા નામની જે પર્સન છે એ કેવી રીતે હેલ્પ કરે છે, તો વિથ પ્રોજેક્ટ મોનિટરિંગ ફર્સ્ટ આપણે વાત કરીએ તો રિયલ ટાઈમ મોનિટરિંગ ઓફ ટીમ પરફોર્મન્સ. આ સિસ્ટમ થ્રુ તમે રિયલ ટાઈમ ટીમનું પરફોર્મન્સ મેઝર કરી શકો છો. રિયલ ટાઈમ ટીમ પરફોર્મન્સ મેઝર કરી શકો છો, રાઈટ. તો વિથ ઓટોમેટેડ ટાસ્ક મોનિટરિંગ, આ જે ટેકનિક છે, જે ટેકનોલોજી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો ઓટોમેટેડ ટાસ્ક મોનિટરિંગ થશે. ઇસાબેલા કેન મોનિટર હાઉ એવરીથિંગ ઇઝ ગોઈંગ. ઇસાબેલા એનું મોનિટરિંગ કરશે કે કેવી રીતે બધું જ કમ્પ્લીટ થઈ રહ્યું છે, ઇન્ક્લુડિંગ વોટ ટીમ વર્કિંગ ઓન, એટલે કે જે ટીમ વર્ક છે એનું સ્ટેટસ, રાઈટ, એન્ડ વિચ ટીમ મેમ્બર્સ આર સ્ટક ઓન ધ ટાસ્ક, કયા ટીમ મેમ્બર થ્રુ એનું પ્રોપરલી પરફોર્મિંગ થયું છે, એન્ડ અધર કઈ ટાસ્કની જરૂરિયાત છે એ વર્કને ડન કરવા માટે, તો એ મૂવ કરશે પ્રોજેક્ટ ફોરવર્ડ માટે. તો ફર્સ્ટ જે રિયલ ટાઈમ મોનિટરિંગ ઓફ ટીમ પરફોર્મન્સ ની અંદર આ જે ટેકનોલોજી થ્રુ ઇસાબેલા એનું મોનિટરિંગ કરશે એન્ડ દરેકે દરેક નું જે વર્ક છે ટીમનું, રાઈટ, કયા ટીમ મેમ્બર થ્રુ એ વર્ક કમ્પ્લીટ થયું છે એ બધાનું મેઝરમેન્ટ કરીને તમને એ ઇન્ફોર્મેશન, એ જે ડેટા છે એ પ્રોવાઈડ કરશે, રાઈટ. સેકન્ડ આપણે જોઈએ તો રેગ્યુલર સ્ટેટસ એન્ડ પ્રોગ્રેસ રિપોર્ટ. આ જે એઆઈ ટેકનિક થ્રુ તમે રેગ્યુલર સ્ટેટસ મેળવી શકો છો એન્ડ પ્રોગ્રેસ રિપોર્ટ પણ આપણે ગેઇન કરી શકીએ છીએ. તો ઇસાબેલા આપણને સમરી પ્રોવાઈડ કરે છે દરેકે દરેક ટાસ્કની ડ્યુરેશન વાઇઝ કમ્પ્લીટ થઈ એન્ડ જે અમાઉન્ટ ઓફ ટાઈમ એમને અસાઇન કરેલો છે એમાંથી એમને કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો એ ટાસ્ક માટે, રાઈટ, એન્ડ હજી કેટલો વધારે ટાઈમ એમને રિક્વાયર છે, રાઈટ. તો એનું કમ્પ્લીટ
કમ્પ્યુટેશન તમને પ્રોવાઈડ કરશે. એન્ટાયર પ્રોજેક્ટની અંદર એની આઈડેન્ટિટી એન્ડ જે એક્ઝિસ્ટિંગ ઇસ્યુઝ છે તો એ ઇસ્યુઝને ટાઈમલી તમે એડજસ્ટ કરી શકો છો, રાઈટ, ટ્રેકિંગ સિસ્ટમ થ્રુ. તો તમને સેકન્ડની અંદર રેગ્યુલર સ્ટેટસ જે રિપોર્ટ્સ છે, રાઈટ, તો આ સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલો છે. થર્ડ, એની જે ફંક્શનાલિટીની વાત કરીએ સિસ્ટમની, તો પ્રોવાઇડિંગ રિકમેન્ડેશન એન્ડ સજેશન. આ જે એઆઈ ટેકનિક છે તો એના થ્રુ રિકમેન્ડેશન પણ આપવામાં આવે છે એન્ડ તમને સજેશન પણ પ્રોવાઈડ કરશે મિત્રો, રાઈટ. તો જે ઇસાબેલા can estimate the percentage of project success or failure. તમને પર્સન્ટેજની અંદર મેઝરમેન્ટ કરીને રિઝલ્ટ પણ પ્રોવાઈડ કરી દેશે કે તમારું કેટલા % વર્ક સક્સેસફુલી ડન થશે, રાઈટ. એન્ડ she can also predict probability of tasks going overdue or missing its deadline and provide very valuable advice on how you can get the team to work. તો મિત્રો જે વેલ્યુએબલ સજેશન એના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. જો પ્રોબ્લેમ અકર થયા હશે તો સજેશન પણ પ્રોવાઈડ કરશે. એન્ડ ફોર્થ, એની જે ઇમ્પોર્ટન્ટ ફંક્શનાલિટીની વાત કરીએ, ensuring that recommended action are implemented. એના થ્રુ જે રિકમેન્ડ કરવામાં આવેલી જે એક્શન્સ છે એ પ્રોજેક્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, રાઈટ. તો જે ટીમ મેમ્બર છે તો એમને ક્લિયરલી એમનો જે ગોલ છે, જે ચેન્જીસ છે પ્રોજેક્ટ પ્લાનની અંદર એનું ઇમ્પ્લિમેન્ટેશનની સમજ પડશે. ઇસાબેલ કેન રિમાઇન્ડ ધ ટીમ ઓફ એની ઓવરડ્યુઝ. ઇસાબેલા તમને રિમાઇન્ડ કરાવશે કે જો કોઈ ટાસ્ક જે ટાઈમ તમે સેટ કરાવ્યો છે, એઆઈ ટેકનિક તમને હેલ્પ કરશે કે જે ઓવરડ્યુઝ થઈ ગયું હશે ફેઝ માટે, ટાસ્ક માટે પ્રોજેક્ટની, તો તમને એ રિમાઇન્ડ કરાવવાનું કામ પણ કરે છે. હેંગિંગ ટાસ્ક અધરવાઇઝ ઓવરડ્યુ હશે, અધરવાઇઝ કોઈ ઇશ્યુઝ હશે તો એનું ક્વિક રિઝોલ્યુશન આપણને મળી જશે, રાઈટ. એન્ડ જે ટીમ છે એ ડાયરેક્શનની અંદર પ્લાનિંગ સાથે એનું વર્ક કમ્પ્લીટ કરી શકશે, રાઈટ. તો સિમ્પલી આજે આપણે એક્ઝામ્પલ જોયું, જે ટેકનોલોજીની વાત કરી, તો પ્રોજેક્ટ મોનિટરિંગની જે પ્રોસિજર છે તો દરેકે દરેક પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન જે વર્ક પરફોર્મ કરી રહ્યું છે એના ઓબ્જેક્ટિવ સાથે, તો એની અંદર હેલ્પફુલ પ્રોવાઈડ થાય છે, રાઈટ. એને જે પણ ડેટા પ્રોવાઈડ કરવામાં આવેલા હશે ટીમ, પ્રોજેક્ટ એન્ડ પ્રેડિક્શન ઓફ ઓવરડ્યુઝ ના, રાઈટ, તો પ્રોજેક્ટ મેનેજર એને કસ્ટમાઇઝ કરી શકશે પ્લાનને. એન્ડ જો કોઈ ઇસ્યુઝ એડ્રેસ થયેલા હશે તો ઇસ્યુઝ અકર થાય એના પહેલા એની પર એક્શન પરફોર્મ થઈ શકશે, રાઈટ.
તો જે પણ રિસોર્સિસ મેનેજિંગની પ્રોસિજર છે એને એક્સેસ કરીને પ્રોજેક્ટનું જે સ્ટેટસ છે એ સક્સેસફુલી વર્ક ડન થઈ શકશે. તો મિત્રો આપણે એક એક્ઝામ્પલ જોયું કે જે એઆઈ ટેકનિક થ્રુ પ્રોજેક્ટ મોનિટરિંગ કેવી રીતે પોસિબલ છે, રાઈટ. નાઇટ સ્પીયર ટેકનોલોજી ની અંદર કેવી રીતે એનું મોનિટરિંગ કરવામાં આવે છે એ પણ આપણે એક્ઝામ્પલ સમજ્યા મિત્રો પ્રોપરલી. ઓકે. હવે મિત્રો જે પ્રોસિજર છે મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ એક્ટિવિટીની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ પછી જે પણ આ પ્રોસિજર માટે જે એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે તો એની અંદર પ્રોજેક્ટની જે પ્રોગ્રેસ છે એના રેગ્યુલેશન, એની જે ટાસ્ક છે એના રિગાર્ડિંગ રિવ્યુઇંગ મેળવવામાં આવે છે, રાઈટ. તો પ્રોજેક્ટ પ્રોગ્રેસની અંદર સ્ટેટસ રિપોર્ટિંગ, પ્રોગ્રેસ મેઝરમેન્ટ, રાઈટ, એન્ડ જે ફોરકાસ્ટિંગ પ્રોસેસીસ છે એનું ઇન્ક્લુડિંગ કરવામાં આવે છે, રાઈટ. જે પણ સ્કોપ, શિડ્યુલ, કોસ્ટ, રિસોર્સિસ, ક્વોલિટી એન્ડ રિસ્ક છે તો એના રિગાર્ડિંગ એનું કંટ્રોલિંગ થશે, રાઈટ. એન્ડ એ જે ફોર્મલાઇઝ એક્સેપ્ટન્સ છે, રાઈટ. તો એ ફોર્મલાઇઝ એક્સેપ્ટન્સ સાથે એને ડિલિવરેબલ કરવામાં આવશે મિત્રો, રાઈટ. તો આ જે ટેકનિક છે મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ એક્ટિવિટી, તો રેકોર્ડ્સ ક્વોલિટી કંટ્રોલ એઝ અ રિઝલ્ટ આપણને મળશે અને જે રિસ્ક ટ્રીટમેન્ટ પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે એના રિગાર્ડિંગ જે એક્શન પરફોર્મ કરવામાં આવે છે તો એ જે એડમિનિસ્ટર સપ્લાયર્સને પણ હેલ્પફુલ થશે. હવે મોનિટરિંગ પ્રોસેસના કી રિઝલ્ટ આપણે જોઈએ તો આપણને શું શું મળે છે એનાથી, તો પ્રોગ્રેસ, જે પ્રોજેક્ટની પ્રોગ્રેસ છે એનું સ્ટેટસ આપણને એઝ અ રિપોર્ટ મળશે, શ્યોરિટીથી એ ડેટા તમને મળશે, રાઈટ. ધેન જો પ્લાનની અંદર કોઈ અપડેશન હોય તો એ તમે કરી શકશો. રિસ્ક કોઈ અકર થશે મિત્રો તો રિસ્ક રજિસ્ટર ડેવલપ થઈ શકશે, રાઈટ. એ ડેટા રિસ્ક રજિસ્ટરની અંદર ઇન્વોલ્વ કરવામાં આવશે. એન્ડ સ્ટેક હોલ્ડર ની જે રિક્વાયરમેન્ટ છે, કોઈ ટાસ્કની અંદર ચેન્જીસ છે, કોઈ ઓપરેશનની અંદર ચેન્જીસ છે, રાઈટ, તો ચેન્જ રિક્વેસ્ટને પણ મેનેજ કરી શકાશે. તો એની સાથે જે વર્ક પ્રોડક્ટ છે અધરવાઇઝ જે ડિલિવરેબલ પ્રોડક્ટ છે, રાઈટ, તો એ જે ડિલિવરેબલ પ્રોડક્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. તો આપણને મોનિટરિંગ પ્રોસેસથી આ કી રિઝલ્ટ મળે છે મિત્રો, રાઈટ. એન્ડ હવે આ જે પ્રોસિજર છે મિત્રો એના કી રિઝલ્ટની આપણે વાત કરી, રાઈટ. તો
સોરી ફ્રેન્ડ. જે પણ પ્રોજેક્ટનું પરફોર્મન્સ છે તો આ ટેકનિક થ્રુ ઇવેલ્યુએટ કરી શકાય છે, રાઈટ. આપણે હમણાં જ એક ઓટોમેટેડ જે ડેટા ગેઇન કરવા માટે જે ટેકનિકની વાત કરી હતી, રાઈટ. તો ફર્સ્ટ અર્નેડ વેલ્યુ એનાલિસિસ. તો એની અંદર એનો ઓબ્જેક્ટિવ શું છે? તો મેઝર ધ પ્રોગ્રેસ ઓફ એન એક્ટિવિટી, ડિલિવરેબલ એન્ડ પ્રોજેક્ટ ની કમ્પેરિઝનથી એકચ્યુઅલ જે વેલ્યુઝ છે, રાઈટ, એકચ્યુઅલ વેલ્યુને પ્લાન વેલ્યુની અંદર તમે કન્વર્ટ કરી શકશો એન્ડ ધેર બાય ઇન્ડિકેટિંગ પ્રોબેબિલિટી ઓફ મીટિંગ ધ સ્કોપ, ટાઈમ, કોસ્ટ એન્ડ બજેટની અંદર એ એક્ટિવિટી પરફોર્મ થશે મિત્રો. તો આપણે ડીપની અંદર આ જે ટેકનિક છે એને કેવી રીતે પ્રોજેક્ટનું પરફોર્મન્સ એના પરથી કેવી રીતે ઇવેલ્યુએટ કરવામાં આવે છે એ સમજી રહ્યા છીએ, રાઈટ. ફર્સ્ટ આપણે જે બે ટોપિકની વાત કરી, મોનિટરિંગ એન્ડ કંટ્રોલ પ્રોસેસની, રાઈટ, એની કી એક્ટિવિટી પણ આપણે સમજ્યા. એન્ડ હવે આ જે ટેકનિક થ્રુ પ્રોજેક્ટનું પરફોર્મન્સ કેવી રીતે ઇવેલ્યુએટ કરવામાં આવે છે તો એની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો, રાઈટ. સેકન્ડ, એનાલાઇઝ પ્રોજેક્ટ પરફોર્મન્સ, કેલ્ક્યુલેટ ધ વેરિયન્સ ફોર પ્રોજેક્ટ શેડ્યુલ એન્ડ કોસ્ટ, ઇન્ડિકેટ્સ where the project stand in comparison to the estimate calculated earlier of point of view. જે earlier work છે એનું જે શેડ્યુલ છે એ કેવી રીતે મેનેજ કરી શકાય એ પોઈન્ટ ઓફ વ્યૂથી એનાલાઇઝ થઈ શકશે, પ્રોજેક્ટના પરફોર્મન્સનું મેઝરમેન્ટ થઈ શકશે, વેરિયન્સ કેલ્ક્યુલેટ થઈ શકશે, રાઈટ. તો ઘણા બધા ટાઈમ્સની અંદર આ જે પ્રોસિજર છે એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટની પ્રોસેસને વધારે ટાઈમ સ્પેન્ડ ના કરવો પડે એન્ડ ઇન ટાઈમની અંદર વિથિન બજેટ સાથે એનો જે સ્કોપ છે એ કમ્પ્લીટ થઈ શકે એના માટે આ જે ટેકનિક છે એનો યુઝ કરવામાં આવે છે એન્ડ એના રિગાર્ડિંગ પ્રોજેક્ટનું સ્ટેટસ મેજર થતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એકચ્યુઅલ કોસ્ટ કેટલી હતી, અર્નેડ વેલ્યુ એન્ડ પ્લાન વેલ્યુ સાથે એનું કમ્પ્લીશન થશે, રાઈટ. તો મિત્રો પ્રોજેક્ટ મેનેજમેન્ટના આજના લેક્ચરની અંદર આપણે મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોસેસ જે પ્રોજેક્ટ પરફોર્મન્સ એઝ અ કેવી રીતે કરવામાં આવે છે તો એની એક્ઝામ્પલ સાથે માહિતી મેળવી, રાઈટ. એન્ડ એ જે પ્રોસિજર છે કેવી રીતે પરફોર્મ થાય છે તો એ સાયકલ પ્રોજેક્ટ મોનિટરિંગની જે છે એ રેગ્યુલર ટાઈમ પીરિયડ ઇન્ટરવલની અંદર પ્રોજેક્ટ ડ્યુરેશન ટાઈમ પ્રોવાઈડ કરેલો હોય છે એની અંદર પરફોર્મ થતી હોય છે. કઈ કઈ મોનિટરિંગ પ્રોસેસ એટલે કે રેગ્યુલર બેઝિસ ઉપર કરવામાં આવે છે
એના કંટ્રોલિંગ માટે કઈ કઈ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે, એનાથી કયા કયા કી રિઝલ્ટ એ પ્રોસેસ થ્રુ પ્રોવાઈડ થશે, એન્ડ જે ટેકનિક થ્રુ પ્રોજેક્ટનું પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરવામાં આવે છે, તો એની અંદર આપણે ફર્સ્ટ અર્નેડ વેલ્યુ એનાલિસિસ ને સમજ્યા. રાઈટ. અહીંયા મિત્રો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે અહીંયા એઝપ્શન પ્રોવાઈડ કરેલું છે કે 100 અવર્સની બેઝ લાઇન સાથે તમને ટાસ્ક પરફોર્મ કરવામાં માટે આપેલી છે, બટ 110 અવર્સ એના માટે સ્પેન્ડ થઈ જાય છે. રાઈટ. તો જે એડિશનલ 10 અવર્સ થયા, તો એ જે ટાસ્ક છે એ કમ્પ્લીટ તો થઈ, પણ એના માટે 10 અવર્સ વધુ સ્પેન્ડ કરવા પડે. રાઈટ. તો એનું કેલ્ક્યુલેશન અહીંયા પ્રોવાઈડ કરેલું છે મિત્રો. રાઈટ. તો આજનું લેક્ચર જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે. થેન્ક યુ વેરી મચ.